પાણી સૌથી પહેલાં ઉકાળી રહ્યા છે, ત્યારબાદ આદું છે એ ખમણી લીધું છે ચા બનાવવા માટે. તો હું આ ખમણીનો યુઝ કરું છું. આનાથી છે ને આવી રીતના આદું ખમણી નાખું. ઘણા લોકો ટોચતા પણ ખમણેલું આદુથી છે ને ચા સરસ બને. અમે આદુવાળી ચા પીએ છીએ, મસાલા એક્સ્ટ્રા નથી. આવી રીતના પાણી ઉકળી જાય ને ત્યારબાદ છે ને આવી રીતના આદું નાખી દેવાનું સરસ મજાનું. તમે જોઈ શકો છો એકદમ ફાસ્ટ ગેસ જ રાખવાનું. ત્યારબાદ હવે ધીમા ગેસે છે ને આપણે આદુને એકદમ ચડવા દઈશું. ત્યારબાદ આમાં ભૂકી એડ કરશું. ઉકળી રહ્યું છે પાણીમાં, ત્યારબાદ આપણે થોડી એવી ભૂકી એડ કરીશું. આપણે 2 વ્યક્તિની ચા બનાવવાની છે એટલા માટે આપણે થોડીક નાની તપેલી લીધી છે. હવે આને પણ ઉકળવા દઈશું એકદમ ધીમા તાપે. તમે જોઈ શકો છો દૂધ છે આપણે 2.5 વાટકા છે, 2.5 કપ જેટલું છે ને દૂધ નાખશું, કારણ કે 2 જ વ્યક્તિની ચા છે એટલા માટે ઓછું દૂધમાં આપણે ચા બનાવશું. એ રીતે સરસ મજાની ફ્રેન્ડ્સ. હવે આપણે દૂધ એડ કરી દઈએ. આપણે દૂધ એડ કરી દીધું છે, તમે જોઈ શકો છો. હવે ધીમા તાપે ઉકળવા દઈશું. તે પહેલાં આપણે 2 ચમચી ખાંડ એડ કરી દેવાની. જો આપણે ઓછી શુગરવાળી પીએ છીએ, જેને વધારે ખાંડ ભાવતી વધારે પી શકે. અમે ઓછી શુગર ખાઈએ, મને આ મીડિયમ ભાવે એટલે 2 ચમચી ખાંડ એડ કરી હવે આપણે એને ઉકળવા દઈશું એકદમ ધીમા તાપે. તમે જોઈ શકશો એકદમ ધીમા તાપે આપણે ચાને ઉકાળી રહ્યા છે. સરસ મજાનો કલર પણ આવે, સરસ મજાની ચા પણ થઈ જાય. ઉતાવળ હોય ને તો ફાસ્ટ ગેસ કરી નાખવાનો, તો ધીમા તાપે સરસ મજાની આપણી ચા છે નહીં બાકી છે. ઘણા લોકો એમ કે કાચી ચા રહી, ફટાફટ તમે લઈ લો તો કાચી, પણ આવી રીતના ધીમે ધીમે ઉકળવા દેવાની. ઉકળી જાય પછી ગળણીથી ગાળી અને આપણે આ થર્મોસ છે એમાં કાઢી લેવાનું છે. અમે થર્મોસમાં જ રાખીએ એટલે ગરમ રહે. થર્મોસમાં છે ને 2-3 કલાક ગરમા ગરમ ચા રહે છે. જુઓ આ મિલ્ટન કંપનીનું થર્મોસ અમે લીધેલું છે, નાની સાઇઝનું છે, મોટી સાઇઝનું પણ હતું. એ છે હવે આપણે આવી રીતના સાણસીથી પકડી અને આ ગળણીની મદદથી ગાળી લેશું. જો સરસ મજાની ચા ગાળી લેશું એટલે ભૂકી ના દો એક સાઈડ થઈ જાય. આવી રીતના દબાવીને આપણે ચા કાઢી નાખવાની, કારણ કે ભૂકીમાં છે ને ચા સમાયેલી હોય છે. એટલે આવી રીતના કાઢી લેવાની દબાવીને આપણે ચા, એટલે ચા રહે નહીં. અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી ચા ગળાઈ ગઈ છે. થર્મોસ ભરીને ચા ભરાઈ ગઈ છે. તમે જોઈ શકો છો ચાની મોજ છે સવારમાં. જોઈ શકો છો આપણી ગરમા ગરમ ચા રેડી છે. હવે આપણે આને પીશો, સરસ મજા ચાની મોજ લેશો સવારમાં. ફ્રેન્ડ્સ આજે એકાદશી છે એટલે આપણે નાસ્તો નહીં લેશો. આજે આપણે વ્રત કર્યું છે એટલા માટે એકલી ટી જ પીશો. ઇટ્સ ટી ટાઈમ.